જોરદાર કાંડ થઈ ગયો. આપણી ખુરશી ખુરશીમાં તૂટી ગઈ. મિત્રો કેમ છો દેદી? અમારો ભાઈ મજામાં મજામાં ક્યાં આવ્યા આપણે તો શું કહેશું? મોરબીનો રહ્યો હતો આજે કાંઈ મોરબીમાં મોજે મોજ છે. શું આજનો ખાસ હવાનો છે? બહાર નથી નીકળ્યો આજે તમારી ઈચ્છા બહાર નીકળ્યો તમે મને કીધું એટલે દવાનું બહાર નથી નીકળ્યો. આજે હું મારા ઘર પાછળ થોડો ગ્રાઉન્ડ છે ક્રિકેટ રમતો હતો હમણાં. ઘરે જઈને નાઈ દીવા કર્યા ત્યાં તમારું આગળ તમારું પ્રસ્થાન કર્યા તમે. તો દેદીભાઈ યુટ્યુબ માટે બે શબ્દો કહેશો? યુટ્યુબ માટે કાંઈ નહીં ભાઈ, તમે આવી રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો ભૂલો નહીં. તમારા ભાઈને સપોર્ટ કરતા રહ્યો ને બ્લોગ કેવો લાગે એ કોમેન્ટ કરતા મિત્રો. અત્યારે હું ઢોસા લઈને ઘરે જ જાઉં છું. ઢોસા મંચુરિયન ને પાવભાજી 3 વસ્તુ લઈને જાય છે. હા બસ જયદીભાઈ આજે કેવું થયું તમારે વાત પૂછો. મારું જેટ વિમાન મારું એટલે હું તમારી ભેગો આવ્યો યાર. જેટ વિમાન તમારો અમે ખરાબ નથી, અમારે ટાઈમ ખરાબ છે. હમણાં કાકામાં તો જયદીભાઈ જેટ વિમાન ખરાબ થઈ ગયું. બોલો જેટ વિમાન ના એકચ્યુઅલી પ્રાઇવેટ જેટ કહેવાય અને જેટ વિમાન ના કહેવાય. છતાંય તમારી આ કરેલી ખરાબ છે ને તો મેં તમને ઓલું કીધું ને એ કારીગરને કહેજો, કારીગર કરી દેશે. ચોથી નીચે અચ્છા નંબર કોઈને ના દે. અચ્છા તો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો, ચેનલ બે લાઈક કરજો. તો શું કે મારા કલેજામાં કટકાવ ગુડ આફ્ટરનૂન જય શ્રી રામ ભાઈ. અત્યારે બ્લોગ ચાલુ કરી કેમ કે તો હમણાં જઈએ અત્યારે બ્લોગ ઉતાર્યો હતો, બહાર ગયો હતો જમવાનું લેવા. તો ભાઈ ફિલહાલ આપણે બેઠા નહીં. આજે અત્યારમાં નીંદર આવે ને એક જોરદાર કાંડ થઈ ગયો. આપણી ખુરશીમાં તૂટી ગઈ તો ટેપ મારી. ફિલહાલ નીચે વાયર બાંધતો આ તૂટી ગયું ભાઈ. અહીંયા દેખાતો હોય તો આપણે ગાટલી રાખી ખરાબ ન લાગે, ખબર ન પડે. સમજ્યા? દિમાગ તો લગાવવો પડે ને ભાઈ. હવે ખુરશી પર બેવાનું થોડોક વીમો લાગે. હું બપોરે ગણો ને ઊભાની પહેલાં ફ્રન્ટ કેમેરા કરી લઉં. હા હું ભાઈ બપોરે મૂવી જોતો હતો, લાઇગર કરીને જે મૂવી છે એ મૂવી જોતો હતો. મૂવી જોતો ખુરશી ઉપર બેઠો હતો ને ખુરશી ઉપર બેઠો હતો ને તો મને હું ઊભો થઈ ગયો ને એટલે ઊભો થવા ગયો ને હા લાદીની હિસાબે આજે પાયા રહે ને એ ફેલાવા તો ખુલ્યો તો તૂટી ગઈ. તો બપોરે આ કાંડ થઈ ગયો જોરદારનું. પાછું રિપેર કરાવ્યું કાવકા એટલે ટૂંકમાં જુગાડ લગાવ્યું થૂક અને જે શું કે આને કંઈક કહેવાય તો સારું જુગાડ કહેવાય એ ખબર. ભાઈ નીંદરે મને આવે, મને ખબર નથી કેમ નીંદર આવે પણ નીંદર આવે ફૂલ. હમણાં થોડીક વારમાં હોવાની ઈચ્છા હોય તો હોઈ જાય એવું લાગે. ભાઈ તમને ફોન કરી લે શું હોય છે શું નહીં. રમવાનું હોય તો ખાટલો આવી ગયો ભાઈ સાહેબ. બાકી નવીનમાં કાંઈ નથી. હું આજે સાંજે ક્રિકેટ રમતો હતો, પાછળ ત્યારે બ્લોગ ઉતારવાનો હતો પણ ફોન ભૂલી ગયો તો હું એટલે ત્યારે તો શૂટ ના કરી શક્યો. પણ અમે કીધું પતાય એટલે બ્લોગનું કામ બીજું તો શું હોય. ને ભાઈ કાલે હું કદાચ બહાર જવાનો જ છું. કાલ તો નથી, કાલે લગભગ બાકી પરમદી તો ફાઇનલ હોય. પરમદી એક વસ્તુ હું પરમિશન આ બધી આવી જાય એટલે તમને કહીશ. કાલે આજે નહીં કહી એ વસ્તુ એવી એક આ સેલિબ્રિટી આવે એ તમને કહેશું આપણે નિરાતે. બાકી વ્લોગ એન્જોય કરજો. એ વિડીયો જોવા હાટું ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દો તો સબસ્ક્રાઈબ કરી દેજો એટલે વિડીયો આવે તો તમને ખબર પડે. ને નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. હજુ ઝાઝી નીંદર આવે એમાં પોળકી ભાઈ ફૂટી ગઈ દુખે એટલે થોડું
બટ કોઈ ને શરદી થઈ ગઈ મને દવા લેવા આવી જાય હવામાં કેમ કે શરદી થઈ ગઈ ને એટલે લોચા નથી શરદીની હિસાબે નાકે બંધ થઈ ગયો બે વસ્તુ બહુ લોચા આવે નાક બંધ હોય ને એટલે આખો દિવસ બેકાર ગયો એની હિસાબે બટ કોઈ ના બીજું તો હું ગોરું બાજુમાં જ પાણી પીધા રાખવા દઉં હા હા ને ભાઈ સાહેબ હજી મને બગાસા ઉપર બગાસા અમે એમ તો મોટું થઈ લઈશ એટલે વાંધો નહીં આવે થઈ જાય મેળવીને બાકી અત્યારે પપ્પા મેચ જોયું પપ્પા કેનો મેચ છે હે પપ્પા કેનો મેચ છે લખનઉ દિલ્હી કેપિટલ ને લખનઉ કોણ તો LSG લગભગ લખનઉ ને દિલ્હી એ લોકોનો મેચ છે તો પપ્પા મેચ જોઈ રહ્યું તો આપણે અહીંયા બેઠા હું અત્યારે શું કરતો વ્લોગ એડિટ કરતો હતો ભૂલાયું જાય હા હા બાકી વિડીયો તમે ક્યાં કેમ હાઈ સ્કોર એટલે એ તો બધામાં ટૂંકમાં અલગ અલગ હોય જેવું પરફોર્મન્સ હોય એના ઉપર પોઈન્ટ ડિસાઈડ થાય મેક્સિમમ ગણો ને તો 1200 થી 1500 હશે કદાચ હોય તો બાકી એથી વધારે નહીં હોય ભાઈ હવે આપણે આ બ્લોગમાં અહીંયા જ એન્ડ કરી નાખી મળી નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ મળી નેક્સ્ટ વિડીયોમાં વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં સરપ્રાઈઝ આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું એ પણ સબસ્ક્રાઈબ કરી દેજો બાકી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ